હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં. આગળના લેક્ચર્સમાં આપણે પ્રવેગ વિશે સમજૂતી મેળવી હતી કે પ્રવેગ શું છે, તો કે વેગમાં થતો વધારો અથવા ઘટાડો, તેને આપણે પ્રવેગ કહીશું. અને વેગ સમયના આલેખ આપણે જોયા હતા કે વેગ સમયના આલેખ પરથી આપણે જો પ્રવેગ મેળવવો હોય તો જો આલેખનો ઢાળ, તાત્ક્ષણિક પ્રવેગ પણ આપણે જોયું હતું કે જો આલેખનો ઢાળ વધતો જતો હોય, એટલે કે જો આલેખ આપણને આવો કંઈક મળતો હોય, આ વેગ, આ સમય, વીટી, આલેખ આવો કંઈક મળતો હોય તો દરેક બિંદુએ આલેખનો ઢાળ આપણને વધતો જતો મળતો હતો, એટલે વેગ વધે. જો આલેખનો ઢાળ આપણને આ રીતનો કંઈક આલેખ મળતો હોય, વેગ, આલેખનો ઢાળ દરેક બિંદુએ ઘટે છે, વેગ સમય એટલે વેગ, પ્રવેગ, વેગને આલેખનો ઢાળ પ્રવેગ આપશે, પ્રવેગ ઘટે છે, આ પણ આપણે જોયું હતું. અને જો આલેખનો ઢાળ, વેગ સમયનો આલેખ આવો કંઈક હોય, એનો મતલબ વેગ અચળ છે, દરેક સમયે વેગ અચળ છે, એનો મતલબ કે વેગમાં ફેરફાર થતો નથી. વેગમાં ફેરફાર ન થાય એટલે પ્રવેગ શું મળે, તો કે પ્રવેગ શૂન્ય છે. હવે મિત્રો, આ પ્રવેગ બાબતે આપણે આલેખ તો જોઈ લીધા કે વેગ સમયના આલેખ ઢાળ આપે છે, પછી કોઈ પણ બિંદુએ આપણે આલેખનો ઢાળ એ સમયે તાત્ક્ષણિક પ્રવેગ આપે છે, અને પ્રવેગ વધે છે કે ઘટે છે તે પણ નક્કી કરી શકીએ. પરંતુ જે આ આપણું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ, એ ચેપ્ટરમાં આપણે પ્રવેગ, અચળ પ્રવેગ પૂરતો અભ્યાસ કરવાનો છે કે એનો પ્રવેગ અચળ હોય, એટલે વેગમાં થતો ફેરફાર અચળ હોય, દરેક બિંદુએ પ્રવેગ, એટલે કે દરેક સેકન્ડે એનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો દરેક સેકન્ડે તેના પ્રવેગમાં 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગનો જ વધારો થતો હોય. તો આ પ્રકારે આપણે આ ચેપ્ટરમાં પ્રવેગ, અચળ પ્રવેગનો અભ્યાસ કરવાનો છે કે આપણો ટૂંકમાં અભ્યાસ અચળ પ્રવેગ પૂરતો સીમિત કરી દેવાનો છે. બદલાતો પ્રવેગ આપણે મેળવવાનો અથવા એ પ્રકારના દાખલા ગણવાના નથી. પરંતુ એક માત્ર જાણકારી માટે તમને નોંધ આપી દઉં કે જો આપણે જોયું કે વેગ, સ્થાનાંતર સમયનો આલેખ આપણને વેગ આપતું હતું, અહીંયા આપણે લખીએ સ્થાન સમય, સ્થાન સમયનો આલેખ, આ આલેખ અને ઢાળ. તો સ્થાન સમયનો આલેખ, પછી આપણે જોયો વેગ સમયનો આલેખ, અને હવે આપણે વાત કરીશું પ્રવેગ, જે પૂછાતું નથી પણ જાણકારી માટે, પ્રવેગ સમયનો આલેખ. તો મિત્રો, અહીં આપણે એક ખાલી જાણકારી મેળવી લઈએ. આ બંને તમે જાણો છો કે સ્થાન સમયનો આલેખનો ઢાળ, જો આલેખ સ્થાન સમયનો હોય તો તેનો ઢાળ શું આપે છે, વેગ મળે તેના ઢાળથી. વેગ સમયનો આલેખ હોય તો તેનો ઢાળ શું આપે, પ્રવેગ. પણ પ્રવેગ સમયનો આલેખ હોય, પ્રવેગ સમયનો આલેખ, તો એ આપણને આપશે JARK, ઝર્ક. ઝર્ક, અને ગુજરાતીમાં કહીશું ઝટકો. આપણને ફૂલ ઝડપથી ઝટકા લાગે, પ્રવેગ સમયના આલેખનો ઢાળ આપણને ઝર્ક આપે, ઝટકા, કે બદલાતો પ્રવેગ હોય, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતો ન હોય પણ બદલાતો પ્રવેગ હોય તો એ આપણને ઝટકો લાગે. આ મહત્વનું નથી કે પરીક્ષા બાબતે પૂછાવાનું છે નહીં, પણ તમને ખાલી ખ્યાલ રહે કે સ્થાન સમયનો આલેખનો ઢાળ વેગ આપે, વેગ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે, અને પ્રવેગ સમયના આલેખનો ઢાળ ઝર્ક આપે છે. પરંતુ જો આપણે પ્રવેગ, આ ચેપ્ટર પૂરતો આપણો પ્રવેગ કેવો ધારવાનો છે, આ ચેપ્ટર આપણે અચળ પ્રવેગનો અભ્યાસ કરવાનો છે. પ્રવેગ, અચળ પ્રવેગનો, એટલે પ્રવેગ સમયનો આલેખનો ઢાળ આપણે બદલાવાનો. આ પ્રવેગ સમયના આલેખનો ઢાળ હોય તેમાં દરેક બિંદુએ ઢાળ સમાન રાખવાનો છે. તો ઢાળ સમાન રાખવા માટે વેગ સમયનો આલેખનો ઢાળ, આ પ્રવેગ સમયનો આલેખનો ઢાળ આપણે, પ્રવેગ બદલાતો ન હોય કોઈ પણ બિંદુએ અથવા એનો ચોક્કસ રહેતો હોય તો પ્રવેગ સમયનો આલેખનો ઢાળ કેવો હોવો જોઈએ, જો પ્રવેગ બદલાતો ન હોય. આ તો ખાલી જાણકારી માટે હતું. અચળ પ્રવેગ છે તો અચળ પ્રવેગ માટે આપણે જોઈએ અચળ પ્રવેગ ક્યારે થશે, એટલે કે પ્રવેગ ફિક્સ છે, બદલાતો નથી. વેગ બદલાય છે પણ ચોક્કસ સમયગાળામાં વેગમાં એક સમાન ફેરફાર થાય છે, એટલે કે દર સેકન્ડે વેગમાં 2 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થતો હોય અથવા 2 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો થતો હોય તો દર સેકન્ડે એટલો જ વધારો અથવા એટલો જ ઘટાડો થાય.
તો આવા પ્રવેગને આપણે કહીશું અચળ પ્રવેગ. અચળ પ્રવેગ એનો મતલબ કે દરેક બિંદુએ તે પ્રવેગનું મૂલ્ય સમાન રહે છે. એના માટે આપણને વેગ સમયનો આલેખ કેવો મળે? અચળ પ્રવેગ માટે આપણે નોંધ્યું હતું કે જો પ્રવેગ શૂન્ય હોય ને હજી એક આલેખ આપણે જોયો તો અચળ પ્રવેગ હોય તો આ પ્રકારનો આલેખ મળે વીટીનો અચળ પ્રવેગ. આમાં પ્રવેગ શૂન્ય હતો, પ્રવેગ વધે ઘટે, પ્રવેગ શૂન્ય ને અચળ પ્રવેગ આપણે જોયું હતું આગળ કે અચળ પ્રવેગમાં વી અને ટીનો આલેખ વેગ સમયનો આલેખ અચળ પ્રવેગ માટે એક સુરેખા મળે જે સમયની અક્ષ સાથે કંઈક ખૂણો બનાવશે થીટા. હવે આપણે જે સ્થાનાંતર સમયના આલેખમાં અભ્યાસ કર્યો હતો કે જો આ થીટા ગ્રેટર ધેન 90 તો તમને ખ્યાલ છે કે જો થીટાનો ખૂણો આ ખૂણો 90 કરતાં મોટો હોય તો આપણને ટેન થીટા શું મળે? ઋણ મળે, લેસ ધેન 0 મળે, એટલે કે ઋણ મળે. એનો મતલબ કે ટેન થીટા ઋણ મળે. વેગ સમયના આલેખ માટે શું? વેગ સમયનો આલેખ આપણને શું આપે? પ્રવેગ આપે. અને પ્રવેગ એ જ વેગ સમયના આલેખનો ઢાળ. હવે આ થીટા જો 90 કરતાં મોટો હોય તો ટેન થીટા આપણને થીટા ગ્રેટર ધેન 90 તો ટેન થીટા લેસ ધેન 0 મળે. એનો મતલબ કે ટેન થીટા ઋણ મળે. તો વેગ સમયના આલેખમાં જો આલેખનો એક્સ અક્ષ સાથેનો ખૂણો અથવા જે સમયની અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો મળે, ધન સમયની અક્ષ સાથેનો ખૂણો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો આ તરફની દિશા સાથેનો ખૂણો 90 કરતાં મોટો મળે તો વેગ સમયના આલેખનો ઢાળ ઋણ મળે. એનો મતલબ થશે વેગ સમયનો આલેખનો ઢાળ ઋણ છે એટલે કે એ ગતિ માટે પ્રવેગ ઋણ છે. આપણે જોઈએ કઈ રીતે હોઈ શકે. આ પ્રકારે આપણને મળતો હોય આલેખ. ધારો કે આ રીતેનો આલેખ મળે છે વેગ સમયનો. તો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો થઈ ગયો ગ્રેટર ધેન 90. એનો મતલબ કે આ આલેખનો ઢાળ ટેન થીટા કેવો મળશે? લેસ ધેન 0 એટલે કે ઋણ મળશે. અને આલેખનો ઢાળ વેગ સમયના આલેખનો ઢાળ જ પ્રવેગ દર્શાવે છે. તો આ આલેખ આ પ્રકારના આલેખ માટે જે આલેખનો થીટાનો ખૂણો 90 કરતાં મોટો હોય તો પ્રવેગ શું મળે? પ્રવેગ ઋણ મળે. પણ અહીં નોંધીએ કે જો આલેખ સુરેખા છે તો પ્રવેગ અચળ હશે પણ ઋણ હશે. ઋણ પ્રવેગ શું છે આપણે અભ્યાસ કરીએ હમણાં. તો આટલો ક્લિયર થઈ જવું જોઈએ કે પ્રવેગ અચળ હોય ત્યારે આપણને વેગ સમયનો આલેખ સુરેખ મળે છે. તો આ ચેપ્ટરમાં તો આપણે અચળ પ્રવેગી ગતિનો જ અભ્યાસ કરવાનો છે. તો જુઓ અહીંયા વેગ સમયનો આલેખ પણ આને સુરેખા તો કહીશું જ ને. પ્રવેગ શૂન્ય હોવા છતાં પણ આ સુરેખ મળે છે. જ્યારે વેગ સમયનો આલેખ આપણને એક સુરેખા મળે એ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે કણનો ગતિનો પ્રવેગ અચળ છે, વેગમાં થતો ફેરફાર સમાન છે, આવું કહી શકીએ આપણે. તો આપણે એ વસ્તુ નોંધીએ કે જ્યારે અચળ પ્રવેગનો આલેખ અચળ પ્રવેગનો વેગ સમયનો આલેખ સુરેખા મળે. વેગ સમયનો આલેખ સુરેખા મળે તો જો પ્રવેગ શૂન્ય છે અહીંયા પણ અહીંયા તો વેગ સમયનો આલેખ કેવો છે? સુરેખા છે. આ કિસ્સામાં પણ અચળ પ્રવેગ છે પણ આ થીટા લેસ ધેન 90 છે. થીટા લેસ ધેન 90 તો ટેન થીટા ધન મળશે એટલે એ પણ આપણને ધન મળશે. એ ધન છે પણ અહીં જો સુરેખા છે તો પ્રવેગ અચળ છે. અહીં ટેન થીટા ગ્રેટર ધેન 90 એટલે પ્રવેગ ઋણ મળે છે પણ આ તો સુરેખા છે કે નહીં? તો અહીં પણ અચળ પ્રવેગ છે. અચળ પ્રવેગ અહીંયા પણ અચળ પ્રવેગ એ ધન છે, આ સુરેખા છે. અહીં પણ જો આ સુરેખા દર્શાવે છે વેગ સમયનો આલેખ તો આપણે એવું નોંધી શકીએ કે અચળ પ્રવેગનો વેગ સમયનો આલેખ સુરેખા મળે પરંતુ જો પ્રવેગ શૂન્ય હોય એને પણ આપણે અચળ પ્રવેગમાં ગણતરી કરીશું. અચળ પ્રવેગ એટલે શું હોઈ શકે? તો કે પ્રવેગનું મૂલ્ય, ખાસ નોંધ કરવું મિત્રો કે પ્રવેગનું મૂલ્ય શૂન્ય હોય અથવા અન્ય કશો કોઈ પણ 2, 3, 4 એમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, કોઈ સંખ્યા હોય, ધન ઋણ બંને હોઈ શકે.
એ સમજીએ આપણે ઋણ પ્રવેગ શું મળશે એ પણ આપણે સમજીશું. તો આ કિસ્સામાં મિત્રો પ્રવેગનું મૂલ્ય શૂન્ય હોય અથવા કોઈ સંખ્યા હોય ધન અથવા ઋણ અને અચળ બની શકે. તો શૂન્ય પ્રવેગ શૂન્ય છે તેને પણ આપણે અચળ પ્રવેગી ગતિના કિસ્સામાં ધ્યાનમાં લેશું. પ્રવેગ કોઈ કણનો જો અહીંયા વેગ દરેક સમય સાથે વેગ બદલાતો નથી. અચળ પ્રવેગનો મતલબ શું થાય કે દરેક સમયે વેગમાં થતો ફેરફાર સમાન મળે, એને અચળ પ્રવેગ કહીશું. તો આમાં વેગમાં થતો ફેરફાર શૂન્ય, દરેક સમયે વેગમાં શૂન્યનો ફેરફાર થાય છે, એનો મતલબ કે આને પણ આપણે અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ સમજી શકીએ. તો કે પ્રવેગનું મૂલ્ય શૂન્ય હોય અથવા કોઈ સંખ્યા હોય અને એ શૂન્ય પણ અચળ પ્રવેગી ગણી શકીએ કે અથવા એક સમાન વધારો થતો હોય 2 મીટર પ્રતિ સેકન્ડનો વેગમાં દરેક સેકન્ડે, તો તેને પણ આપણે અચળ પ્રવેગી ગણશું. તો હવે પ્રવેગ શૂન્ય હોય તો પણ તેને અચળ પ્રવેગી ગતિ તરીકે ધ્યાનમાં લેશું. અને મિત્રો આ વસ્તુ ખાસ નોંધીએ કે જો tan થીટા 90 કરતાં મોટો હોય એટલે કે આલેખનો ખૂણો ધન અક્ષ સાથેનો ખૂણો 90 કરતાં મોટો હોય તો એનો આલેખનો ઢાળ ઋણ મળે છે. તો જો આ તો વેગ સમયનો આલેખનો ઢાળ છે એ પ્રવેગ આપે છે, એનો મતલબ પ્રવેગ ઋણ મળે છે. અહીંયા ધન મળે છે, સોરી અહીંયા થીટા 90 કરતાં મોટો છે તો અહીંયા પ્રવેગ ઋણ મળશે. હવે આપણે ઋણ પ્રવેગનો અભ્યાસ કરીને પછી આલેખની સમજૂતી મેળવીએ કે કોઈ કણના ગતિપથ માટે વેગ સમયનો આલેખ કઈ રીતે દોરી શકીએ. સૌપ્રથમ આપણે ઋણ પ્રવેગ અને ધન પ્રવેગની સમજૂતી મેળવીએ. આપણે જોઈએ કે કોઈ કાર ધન પ્રવેગ અને ઋણ પ્રવેગ સમજવા માટે ઉદાહરણ ધ્યાનમાં લઈએ કે કોઈ કાર ગતિ કરી રહી છે. કણ એ આ દિશામાં ગતિ કરે છે, એ થી બી સુધી પહોંચે છે અને બી થી સી સુધી પહોંચે છે. એ થી બી સુધી પહોંચે છે, બી થી સી સુધી પહોંચે છે. આપણે હવે એવું ધ્યાનમાં લઈશું આગળના બધા જ એક્ઝામ્પલ સુધી કે પ્રવેગ હવે એનો પ્રવેગ અચળ છે. આપણે સંપૂર્ણ ચેપ્ટર આખું સુરેખ પથ પર ગતિ આખા ચેપ્ટરમાં આપણે અચળ પ્રવેગને ધ્યાનમાં લેવાનું છે કે દરેક સેકન્ડે તેના વેગમાં એક સમાન વધારો થાય છે અથવા એક સમાન ઘટાડો થાય છે. એટલે દરેક સેકન્ડે અથવા દરેક સમયે એકમ સમયમાં તેના વેગમાં એક સમાન ફેરફાર થાય છે, વધારો થાય છે અથવા ઘટાડો થાય છે, પણ એક સમાન ફેરફાર થાય છે એ ધ્યાનમાં લેવાનું છે. હવે જો કણ એ પર પહોંચે છે t બરાબર 0 સેકન્ડ છે અને એનો વેગ v1 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા બી પર પહોંચે ત્યારે t બરાબર 5 સેકન્ડ થાય છે અને એનો વેગ વધીને થાય છે v2 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. અને આગળ સી પર પહોંચે છે ત્યારે t બરાબર 15 સેકન્ડ થાય છે અને તેનો વેગ ઘટીને v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. એ થી બી સુધી કણની ગતિ વધી હતી, આપણે અચળ પ્રવેગ ધ્યાનમાં લઈએ એટલે એ થી બી સુધી વધે છે, બી થી સી પહોંચતા એ સ્થિર થાય છે. આપણે એ થી બી માટે આપણે એવું ધારી શકીએ કે વેગ બરાબર શું મળશે, પ્રવેગ શું મળશે. એ થી બી માટે પ્રવેગ બરાબર એ થી બી માટેનું એનાલિસિસ આપણે કરવાનું છે. તો એ થી બી સુધી પહોંચે છે ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર થાય છે, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. એ થી બી સુધી પહોંચે છે ત્યારે તો ડેલ્ટા વી કેટલો મળશે આપણને, અહીં વેગમાં કેટલો ફેરફાર થાય છે 20 મીટર પ્રતિ અંતિમ ડેલ્ટા વી બરાબર આપણે આવું લખીશું અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયમાં ફેરફાર t2 માઇનસ t1. અંતિમ વેગ કેટલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ, પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ, સમયમાં 5 સેકન્ડ, t2 એટલે 5, t1 0. આપણને જવાબ મળે છે 10/5. આનો જવાબ બધાને આવડે છે 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પ્રવેગ, સરેરાશ પ્રવેગ. તો આપણને અહીં પ્રવેગનું સૂત્ર ધ્યાન રાખવું, 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પ્રવેગ મળી ગયો આપણને અહીં. એનો મતલબ કે અહીં પ્રવેગ ધન મળે છે એટલે કણની ગતિ દર સેકન્ડે કણના વેગમાં કેટલો ફેરફાર થતો હશે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. કણના વેગમાં દર સેકન્ડે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર થતો વધતો હશે, ધન મળે છે એનો મતલબ. અને આપણે એવું ગણી શકીએ કણ એની ગતિ 10 મીટર પ્રતિ સેકન્ડથી ધારો કે અહીંયા ગતિ કરતો હતો, કણ અહીંયા હતો જ્યારે. હવે અહીંયાથી કણ તો તેની ગતિ ચાલુ રાખે છે
પણ અન્ય એવું બીજું એક ધક્કો કોક મારે છે, એને ધક્કો મારે છે, એવો ધક્કો મારે છે કે જેથી તેનો વેગ વધે, એનો વેગ વધે અહીંયાથી આમ ધક્કો મારે એટલે, અને એ ધક્કો એક સમાન મારે છે, તો દર સેકન્ડે તેના વેગમાં એક સમાન ધક્કો લાગશે. ટૂંકમાં તે દર સેકન્ડે એના માટે એક સમાન એને કોઈ આમ ધક્કો આગળ મારે છે, આગળ ધકેલે છે, એનો વેગ વધારવાનો પ્રયત્ન કરે છે. તો આને આપણે આ પ્રકારને સમજી શકીએ કે એનો વેગ આ દિશામાં છે, આ વેગ, અને જે વેગ વધારવા માટે આપણને ધક્કો જે મારે છે, વેગ વધારવા માટે એક પ્રકારનું અહીંથી બળ લગાડે છે કોઈ પણ, એવું ખાલી સમજીએ આપણે, કાલ્પનિક બળ કે બળ લાગે છે એટલે એનો વેગ વધે છે. તો આ બળ પણ વેગની દિશામાં લાગે છે કે નહીં, કાલ્પનિક બળ, તેને આપણે શું કહીએ? પ્રવેગ. જે આપણે કાલ્પનિક એવું વિચારીએ કે વેગ એમને એમ જાય છે, આ કણ ગતિ કરે છે આ દિશામાં, વેગ આ દિશામાં છે, અને આ પેલો ધક્કો અથવા તો જે કાલ્પનિક બળ આપણે ધારીએ છીએ તે વેગને વધારવાનો પ્રયત્ન કરે છે. તો આ દિશામાં છે તો કણ આ દિશામાં ગતિ કરે છે, વેગને વધારવાનો પ્રયત્ન કરે છે, એટલે કે જે દિશામાં વેગમાં ફેરફાર કરવાનો પ્રયત્ન થાય છે તેને આપણે એ રીતે ગણી શકીએ કે આ દિશામાં પ્રવેગ, એક જાતનો ધક્કો એવો લાગી રહ્યો છે જેને આપણે પ્રવેગ કહીએ કાલ્પનિક રીતે. તો અહીં વેગની દિશામાં પ્રવેગ હોય ત્યારે પ્રવેગ કેવો થાય? ધન. જ્યારે મિત્રો નોંધી લઈએ કે જ્યારે વેગની દિશાનો પ્રવેગ હોય, જે દિશામાં વેગ હોય એ જ દિશામાં પ્રવેગ હોય, પ્રવેગની દિશા વેગની દિશામાં હોય, પ્રવેગની દિશા વેગની દિશામાં છે, એટલે કે વેગ આ દિશામાં છે, પ્રવેગની દિશા પણ આ દિશામાં છે, ત્યારે આપણે ધન કહીએ. એવું નથી પણ આ દિશાના વેગને આપણે ધન લીધેલો છે, તો પછી પ્રવેગ આ દિશાના પ્રવેગને પણ આપણે ધન લેવો પડશે. હવે સમજાણું કે વેગની દિશામાં જ પ્રવેગ લાગતો હોય એનો મતલબ કે વેગમાં વધારો થશે, એટલે કે વેગની દિશામાં જ પ્રવેગ છે તો વેગ આપણને પ્રવેગ ધન મળે. હવે આ કિસ્સામાં જોઈએ બી થી સી માટે, તો સરેરાશ પ્રવેગ શું થશે? ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તમે જાણો છો મિત્રો અંતિમ વેગ કેટલો છે? 0. પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો ફેરફાર 15 - 5. આપણને જવાબ મળશે 0 થી 20 એટલે 0 - 20 એટલે -20 છેદમાં 15 - 5 એટલે 10. તો આપણને અહીં જવાબ મળે છે સરેરાશ પ્રવેગ -2 મીટર પ્રતિ સેકન્ડ એનો વર્ગ. એકમ ન ભૂલાય મિત્રો. તો અહીં આપણને સરેરાશ પ્રવેગ મળે છે -2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આ નિશાની શું સૂચવે છે? યાદ રાખજો મિત્રો, નિશાની દિશા સૂચવે છે. વર્ષોથી આપણે બોલતા આવીએ છીએ, દિશા દર્શાવે છે. આ કિસ્સામાં પ્રવેગ કેમ લાગતો હશે? જ્યારે કણ બી થી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, એનો વેગ આ દિશામાં છે, ત્યારે પ્રવેગ ઋણ દિશામાં લાગે છે. આ દિશાની વેગને આપણે ધન ગણેલ છે, તો ઋણ દિશાનો પ્રવેગ કઈ દિશામાં લાગતો હશે? તેની વિરુદ્ધ દિશામાં. તો કે આ દિશામાં હશે. આપણે બ્લુ માર્કરથી દર્શાવીએ પ્રવેગને, તો કે આ દિશામાં હશે મિત્રો, તેનો પ્રવેગ આ દિશામાં લાગતો હશે. પ્રવેગને એ વડે દર્શાવીએ આપણે, પ્રવેગ જ લખીએ, ઇઝી પડશે, સરળ સમજવામાં રહેશે. તો હવે જ્યારે ઋણ પ્રવેગ છે, આ દિશાના વેગને ધન લીધેલો છે એટલે આપણે આ દિશાના પ્રવેગને ઋણ કહીએ. એવું જરૂરી નથી. જો આ દિશાના વેગને ધન લીધો હોત આપણે, આ વેગ ધન, તો આ દિશાનો પ્રવેગ ધન થાય અને આ દિશાનો પ્રવેગ ઋણ થાય. આપણે વેગની દિશા ઉપર આધાર રાખીએ કે વેગની કઈ દિશા ધન લીધેલી છે. તો મિત્રો નોંધીએ કે આ દિશાના વેગને આપણે ધન લીધેલો છે, અહીં પ્રવેગ આપણને ઋણ મળે છે, એનો મતલબ કે આ દિશામાં મળે છે. તો આને આપણે એવું સમજી શકીએ કે કણ તો એનો અચળ વેગ ચાલુ રહે, 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ અહીંયાથી ને કોઈક ધક્કો મારતું હતું તો અહીંયા પહોંચ્યો ત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ થઈ ગયો. પણ જ્યારે કણ બીથી આગળ વધે છે ત્યારે આ અહીંયાથી ભાઈ ધક્કો મારવા વાળો હતો એની પાર્ટી બદલાવી નાખે છે અને એ ઓપોઝિટ પાર્ટીમાં જતો રહે છે. તો હવે જે આમ ધક્કો મારતો હતો અત્યાર સુધી આના વેગ વધારવાનો પ્રયત્ન કરતો હતો, હવે શું કરશે? એ ધક્કો
પાર્ટી બદલાવી નાખે છે એટલે હવે વેગ ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો જે દિશામાં વેગ છે એની વિરુદ્ધ દિશામાં એ ધક્કો મારશે તો જ વેગમાં ઘટાડો થશે. તો એ જે વિરુદ્ધ દિશાનો આપણે ધક્કો સમજીએ છીએ, વિરુદ્ધ દિશાનું કાલ્પનિક બળ કે જે વેગમાં દરેક સમયે એ વેગમાં એક સમાન ઘટાડો કરવા માટે સક્ષમ છે, અહીંયા એ બળ દરેક સમયે ચોક્કસ સમયે વેગમાં એક સમાન વધારો કરવા માટે આપણે સક્ષમ બળ હતું અને ત્યારે આની પાર્ટીમાં હતો. હવે આ પ્રવેગ અથવા એ કાલ્પનિક બળ પાર્ટી બદલાવી નાખે તો કણ જ્યારે બી થી સી પર જવાની પ્રયત્ન કરે છે, બી પર તો એની 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ગતિ છે, વેગ છે, આટલા વેગથી એ આગળ જવાનો પ્રયત્ન કરે છે તો એનો પ્રવેગ આપણે એમ સમજી શકીએ કે એક જાતનો ધક્કો છે. જો એની ગતિ ઘટતી હોય તો એનો પ્રવેગ સમજી શકીએ આપણે કે એનો પ્રવેગ વેગ કરતાં એની વિરુદ્ધ દિશામાં કોઈક ધક્કો મારતું હશે. એના વેગ કરતાં એનો પ્રવેગ વેગની દિશા કરતાં વિરુદ્ધ દિશા, વેગની દિશા પહેલી છે તો વિરુદ્ધ દિશામાં કોઈક એને કાલ્પનિક બળ લગાડતું હશે કે એનો વેગ ચોક્કસ સમયમાં વેગનું ચોક્કસ મૂલ્ય ઘટાડે, નિશ્ચિત સમયગાળા માટે એક સમાન મૂલ્યનો ઘટાડો થાય વેગમાં, એ રીતે કોઈ ધક્કો મારવાનો પ્રયત્ન કરતું હશે. તો આ કિસ્સામાં વેગ આમ લાગે છે, પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. વેગ અને પ્રવેગ જ્યારે વિરુદ્ધ દિશામાં હોય, વેગ અને પ્રવેગ જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એ બંનેને ત્યારે ગતિમાં ઘટાડો થાય. આટલું તમે સમજી શકો કે નહીં? આ જે કાલ્પનિક ધક્કો આપણે સમજીએ કે આ ભાઈ આ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે, આ તરફથી કોઈ એને આ પ્રવેગ અહીંયા આની પાર્ટીમાં તો હવે ઓપોઝિટ પાર્ટી વિરુદ્ધ પક્ષમાં જાય છે, વિરોધ પક્ષમાં ઊભી જાય છે એટલે આ કણને શું કરશે? કણનો વેગ વધારવાને બદલે કણ તો આમ જવાનો પ્રયત્ન કરે છે તો એ ભાઈ અહીંયાથી ધક્કો મારશે એટલે એ ભાઈ પ્રવેગ ઉત્પન્ન કરશે. આપણે એવું સમજીએ કાલ્પનિક બળ કે જે પ્રવેગ છે તે વેગ કરતાં વિરુદ્ધ દિશામાં ઊભી જાય છે અને એની સામે જ ફોર્મ ભરાવી દે છે તો બંને એકબીજાનો વિરોધ કરશે. એટલે પ્રવેગ એવો સક્ષમ હોય છે કે વેગમાં ઘટાડો કરે, દરેક સેકન્ડે વેગમાં ઘટાડો કરે છે, દરેક નિશ્ચિત સમયગાળામાં એક સમાન ઘટાડો કરે છે. એવી રીતે ભાઈ ધક્કો મારશે. તો આ કિસ્સામાં વેગની દિશા આને આપણે ધન લીધેલી છે તો પ્રવેગની દિશા ઋણ મળે છે એટલે અહીંયા નિશાની ઋણ આવે છે. હવે મિત્રો હવે નિશાની બાબતે તમારે કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે નિશાની શું દર્શાવે છે. અને હવે વેગ અને પ્રવેગ, ધન પ્રવેગ અને ઋણ પ્રવેગ આપણે સમજી શકવા જોઈએ કે ધન પ્રવેગ શું છે અને ઋણ પ્રવેગ શું છે. તો એ બાબતે હવે તમને કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. ધન પ્રવેગ એટલે તો કે કણના વેગની દિશામાં આપણે પ્રવેગ લગાડતા હોય પણ એ વેગ પાછો ધન દિશામાં હોવો જોઈએ. તો વેગ ધન દિશામાં છે અને એ જ દિશામાં પ્રવેગ લગાડીએ તો ધન પ્રવેગ કહીશે. વેગ ધન દિશામાં છે અને એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લગાડીએ તો પ્રવેગ ઋણ કહીશે. હવે આનાથી ઉલટું થોડુંક સમજીએ આપણે. એટલી વસ્તુ ક્લિયર કે જ્યારે વેગની દિશામાં પ્રવેગ હશે ત્યારે એની ગતિમાં શું થશે? વધારો. આ વસ્તુ આપણે સમજી શકીએ કે પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે ત્યારે પ્રવેગ ધન મળે છે. અહીંયા દિશા દર્શાવે તો અહીંયા પણ આપણે એવી નોંધ લખી દઈએ, પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં છે, વેગની દિશાથી વિરુદ્ધ દિશા. પણ મિત્રો અહીંયાથી આપણે એક કન્ક્લુઝન એવું કરી શકીએ કે જ્યારે વેગની દિશામાં પ્રવેગ હશે, જ્યારે વેગની દિશામાં પ્રવેગ હશે, આપણે વ્યવસ્થિત લખીએ, જો નોંધ વ્યવસ્થિત યાદ રાખવી, વેગ જો પ્રવેગ વેગની દિશામાં હોય, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ગતિમાં શું થાય? એટલે કે વેગમાં વધારો થાય, એનો મતલબ ગતિમાં વધારો થાય. ગતિને બદલે અહીંયા આપણે વેગ પણ લખી દઈએ, વેગમાં વધારો થાય. આ પહેલો કિસ્સો. જો વેગ અને પ્રવેગની દિશા એક સમાન હોય એનો મતલબ કે એ અને વી એક સમાન દિશા. અને બીજું, જો ખાસ યાદ રાખીજો, પ્રવેગની દિશા વેગની દિશાથી
વિરુદ્ધ દિશામાં હોય તો ગતિ અથવા વેગમાં ઘટાડો થાય. આ બંને નોંધ ઉપરથી તમને આ ઉદાહરણ સ્પષ્ટ થઈ જશે. આવું નાની નાની નોંધ બનાવતી રહેવી પડે આપણને. અમુક એમસીક્યુમાં ખાસ આ નોંધ ઉપર જ આખા એમસીક્યુ આધારિત હોય. આ બંને નોંધ ખાસ ધ્યાન રાખશું. ઉપરના કિસ્સો એવો દર્શાવે છે કે પ્રવેગ અને વેગની એક સમાન દિશા છે. આ કિસ્સો એમ દર્શાવે છે કે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ નોંધ ઉપરથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે જ્યારે વેગની દિશા છે અને પ્રવેગની દિશા. હવે ધન પ્રવેગ કે ઋણ પ્રવેગને ઘડીક આપણે ભૂલી જઈએ આ દિશા માટે. તો કે પ્રવેગની દિશા, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ગતિમાં વધારો થાય. આ પ્રવેગ વેગ આ દિશામાં છે, પ્રવેગ પણ આ દિશામાં છે, તો એની ગતિમાં વધારો થાય છે. જુઓ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો, વેગ વધીને કેટલો થઈ ગયો 20 મીટર પ્રતિ સેકન્ડ. ગતિમાં વધારો થયો, વેગમાં વધારો થયો. બીજી નોંધ, જો પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય, વેગ આ દિશામાં છે, પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હોય, જો પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય તો એની ગતિમાં શું થશે મિત્રો? અમારે અહીંયા લખ્યું છે ઘટાડો થાય. આપણે જોઈએ ખરેખર એવું થાય છે, વેગ આ દિશામાં છે, પ્રવેગ આ દિશામાં છે. તો અહીં જો એની ગતિમાં શું થાય છે, વેગ 20 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતો હતો કણ, સી પર પહોંચે ત્યાં સુધીમાં એને સ્થિર કરી દે છે. વેગ 0 મીટર પ્રતિ સેકન્ડનો મતલબ શું થયો? આ ક્ષણે કણ કેવો થઈ જાય છે? સ્થિર. એટલે ગતિમાં શું થાય છે? ઘટાડો. તો આપણે આ દિશા ઉપરથી આ બંને નોંધ યાદ રાખીશું કે વેગની દિશા પ્રવેગની દિશામાં હોય તો, પ્રવેગની દિશા વેગની દિશામાં હોય તો ગતિમાં વધારો થાય, પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય તો ગતિમાં ઘટાડો થાય. હવે આપણે જોઈએ આ ધન ઋણ દિશા ઉપર કે ધન ને ઋણ ક્યારે કહીશું પ્રવેગને? વેગની દિશા ધન હોય ને એ જ દિશામાં પ્રવેગ હોય તો પ્રવેગ ધન કહેવાનો, વેગની દિશા ધન હોય ને એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય પ્રવેગ તો પ્રવેગ ઋણ કહેવાનો. હવે ઉલટું, આપણે વેગની દિશા આ ધન લીધી, હવે કોઈ કણ આ જ પથ પર, માનો કે આ જ દાખલામાં આપણે જોઈએ કે કણ એ થી બી થી સી સુધી પહોંચે છે, 15 સેકન્ડ થાય છે. હવે કણ સી થી ગતિ કરવાની શરૂઆત કરે છે. ધારો કે કણ, એ જ ઉદાહરણ આપણે જોઈએ કે કણ સી થી ગતિ કરવાની શરૂઆત કરે છે. સી બી એ, અહીંયા T1 થશે, આ T2 થશે અને આ થશે T3. ધારો કે અહીંયા T1 બરાબર 0 સેકન્ડ છે, T2 બરાબર આપણને મળે છે 5 સેકન્ડ અને T3 બરાબર આપણે લખી દઈએ 15 સેકન્ડ. એ જ ઉદાહરણ. અહીંયા એનો વેગ V1 બરાબર, ધારો કે એનો વેગ કંઈક છે, અહીંયા છે એટલો જ, આમાં જ લઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા એનો વેગ મળે છે 20 મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા T3 V3 મળે છે 0 મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો અહીંયા આપણે નોંધ લઈએ કે આ દિશાને આપણે અત્યાર સુધી કેવી ગણેલી છે? ધન. તો એ જ દિશાને આપણે ધન રાખીશું. તો અહીં કણ તો સી થી બી થી એ તરફ ગતિ કરે છે, તો કણનો વેગ આ દિશામાં છે. તો વેગને કેવો લઈશું આપણે? આપણે યાદ રાખીશું કે આ દિશાને શું, જે આ દિશાને આપણે ધન લીધી છે, તો હવે આ દિશાને કેવી લેવી પડશે? ઋણ. તો અહીં વેગ કેવો મળે છે? અહીંયા ઋણ લખું છું, વેગ ઋણ મળે છે. તો અહીંયા આપણા માટે વેગની દિશા કેવી થશે? ઋણ. તો મિત્રો એ નોંધ છે કે જો વેગની દિશાને આપણે આ ધન લીધી તો આ દિશા ઋણ થશે. તો અહીં વેગના દરેક મૂલ્યોને કેવા લખવા પડશે? ઋણ લખવા પડશે. તો અહીંયા જે 10 વેગ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ અને V2 બરાબર જે આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ મળે છે, તેમાં વેગના મૂલ્યો કેવા લખવા પડશે? આપણે ઋણ લખવા પડશે. તો આ મળશે આપણને ઋણ 10 મીટર પ્રતિ સેકન્ડ અને આ મળશે આપણને ઋણ 20 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે આ કિસ્સામાં આપણે વેગને આ દિશામાં ધારેલો છે. હવે જાણીએ છીએ આપણે કે આ દિશાના વેગને ધન લઈએ તો મારા જમણા હાથ તરફના જે રેડ માર્કરવાળી દિશા છે તેને આપણે ઋણ લઈશું. તો હવે આ કિસ્સામાં આપણને સી થી બીનું એનાલિસિસ કરીએ તો આ કિસ્સામાં આપણને
પ્રવેગ કેટલો મળે છે સી ટુ બી માટે? તો સરેરાશ પ્રવેગ આપણે જાણીએ છીએ, સરેરાશ પ્રવેગ બરાબર શું થશે? એ બાર બરાબર ઓકે અંતિમ વેગ કેટલો છે? -20 ઓછા પ્રારંભિક વેગ કેટલો છે? -10 છેદમાં જવાબ શું આવશે? સમયનો ફેરફાર 5 ઓછા 0 -10 -20 +10 છેદમાં 5 આનો જવાબ આવશે -10 ના છેદમાં 5 એ બરાબર. તો અહીં આપણે લખીશું સરેરાશ પ્રવેગ એ બરાબર આ ફાઈ કેમ થઈ ગયો એને બદલે સરેરાશ પ્રવેગ એ બરાબર આપણને મળશે -2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો અહીંયા આપણે જોયું કે અહીંયા તો પ્રવેગ પણ ઋણ મળે છે. અહીંયાથી જો નોંધ ખબર ન હોય તો તમે એવું ધારી લો કે વેગ ધન હોય તો આ દિશાના તો પ્રવેગ ઋણ મળે, એનો મતલબ ગતિ વધે. વેગ ધન હોય ને પ્રવેગ ઋણ મળે એટલે ગતિ વધે. તમે જો એવું ધારી લો નોંધ ખબર ન હોય, આ નોંધ પરફેક્ટ છે, આની ઉપરથી કોઈ પણ ડાઉટ તમારો ક્લિયર થઈ જાય. તો અહીંયા જો વેગ કેવો મળે છે? ઋણ છે. તો પ્રવેગ પણ ઋણ છે. પ્રવેગ ઋણ છે એનો મતલબ પણ વેગ પણ ઋણ, વેગની દિશાથી વિરુદ્ધ નથી, પણ વેગની દિશા કઈ છે? ઋણ છે. પ્રવેગની દિશા પણ આપણને કેવી મળે છે? ઋણ. એટલે કે આ દિશામાં પ્રવેગ પણ છે, પ્રવેગ પણ ઋણ મળે છે. વેગ અહીંયા ઋણ મળે છે, તેવી જ રીતે પ્રવેગ પણ મિત્રો અહીં કેવો મળે છે? ઋણ. તો જો વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં થઈ ગયા, વેગ અને પ્રવેગ બંને ઋણ દિશામાં છે. આ ભાઈ આમ પ્રયત્ન કરે છે ત્યારે આ પ્રવેગ એટલે કે કાલ્પનિક બળ એને પણ એ જ દિશામાં એનો એક ચોક્કસ સમયમાં એક સમાન ફેરફાર કરવા માટે એટલે કે ચોક્કસ સમયમાં નિશ્ચિત સમયમાં એક સમાન વધારો કરવાનો પ્રયત્ન કરે છે આ પ્રવેગ. એવું એક કાલ્પનિક બળ આપણે ધારી લઈએ. તો અહીં પ્રવેગ ઋણ મળે છે જ્યારે વેગ પણ ઋણ છે. તો પ્રવેગ ઋણ હોવા છતાં એની ગતિમાં વધારો થાય છે. તમને એવું કન્ફ્યુઝન થશે તો અહીંયા નોંધ વાંચી લો. પ્રવેગ અને વેગ એક સમાન દિશા હોય, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ગતિમાં શું થાય? વધારો. ગતિમાં શું થાય મિત્રો? વધારો થાય. આપણે જોયું અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ હતું, અહીંયા 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે એમ કહેશો કે સાહેબ અહીંયા તો -10 છે અને -20 છે, તો -20 તો -10 કરતાં નાના કહેવાય, તો આ ઘટાડો થવો જોઈએ. પણ નહીં મિત્રો, અહીં ઋણ નિશાની માત્ર દિશા સૂચવવા માટે છે. આ -10 -20 આપણે જે સંખ્યામાં જોતા એવું આ નથી. તો એ કન્ફ્યુઝન આપણે થવું ન જોઈએ. આ ઋણ નિશાની જો અહીંયા વારંવાર આપણે લખી દઉં છું તમને કે માત્ર દિશા દર્શાવે છે, એટલે કે ઋણ નિશાની તો ખાલી આ દિશાનો વેગ દર્શાવવા માટે છે. તો અહીંયા એનો વેગ જે 10 મીટર પ્રતિ સેકન્ડ છે તેના કરતાં અહીંયા તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. વેગ વધે છે એનો મતલબ કે પ્રવેગ અને વેગ એક સમાન દિશામાં હોય, પ્રવેગની દિશા વેગની દિશામાં હોય તો એનો વેગ વધારો થાય એટલે ગતિમાં વધારો થાય છે. હવે સી થી બી ને બદલે હવે આપણે કરીએ બી થી એ નું એનાલિસિસ. તો બી થી એ માટે આપણે જોઈએ શું થાય છે. બી ટુ એ, બી થી એ માટે આપણને સરેરાશ પ્રવેગ કેટલો મળે છે જોઈએ. અંતિમ પ્રવેગ કેટલો છે? અંતિમ વેગ કેટલો છે? 0. પ્રારંભિક વેગ 0 માઇનસ પ્રારંભિક વેગ -20 મીટર પ્રતિ સેકન્ડ છે. સમયગાળો અંતિમ 15 સેકન્ડ, પ્રારંભિક 5 સેકન્ડ. તો અહીંયા આપણને સરેરાશ પ્રવેગ મળશે 0 માઇનસ -20, તો આ થઈ જશે +20 અને છેદમાં 15 - 5 એટલે 10. અહીં આપણને સરેરાશ પ્રવેગ એ 12 બરાબર મળશે 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અરે વાહ, પ્રવેગ તો ધન મળે છે. અહીંયા પ્રવેગ ઋણ છે, પ્રવેગ ધન છે, પ્રવેગ ધન છે એનો મતલબ કે બી થી એ તરફ કણનો વેગ તો જો આ દિશામાં કણ ગતિ કરે છે, બી થી એ તરફ પણ કણનો વેગ તો આવો જ થશે, વેગ આ દિશામાં. એનો મતલબ કે વેગ કેવો થશે? ઋણ. આ કણ તો એનો વેગ કેવો થશે આ કિસ્સા માટે મિત્રો? એનો વેગ તો ઋણ થશે કારણ કે વેગ આ દિશામાં છે, પણ પ્રવેગ ધન મળે છે. ધન પ્રવેગની દિશા કઈ હોય? પેલી, કારણ કે ધન વેગની દિશા પણ પેલી લીધી આપણે, તો ધન પ્રવેગની દિશા પણ આ થશે. તો આપણે અહીં પ્રવેગની દિશા દર્શાવીશું. આ પ્રવેગ આ દિશામાં લાગશે કણ ઉપર.
અને પ્રવેગ કેવો મળશે? આ દિશામાં છે એટલે ધન મળે છે આ કિસ્સામાં મિત્રો પ્રવેગ. તમે નોંધી શકો છો, આ ખાલી દિશા, વેગની દિશા આમ દર્શાવે, નિશાની ન લખું, હું ખાલી દિશા દર્શાવું. વેગ આ દિશામાં છે, આ પ્રવેગ છે. તો પણ તમે કહી શકો કે બી થી એ માટે કણની ગતિ ઘટતી હશે, કારણ કે અહીંયા પ્રવેગ ધન છે, વેગ ઋણ છે, બંનેની દિશા અસમાન છે. તમે જોઈને જ કહી શકો. પ્રવેગ મતલબ અહીંયા જો પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે, પ્રવેગ શું કરે? તો કે પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાં વેગમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરે. આનું ઉલટું આપણે એમ લખી શકીએ, જે દિશામાં વેગમાં ફેરફાર થાય છે તે દિશામાં કણનો પ્રવેગ હોય. પ્રવેગનું કામ શું છે? પ્રવેગને તમે જે દિશા આપો એ દિશામાં વેગમાં ફેરફાર કરે. કણ આમ જતો હોય તો પ્રવેગને આપણે આ દિશા આપીએ તો પ્રવેગ શું કરશે? એક સમાન વધારો કરવાનો પ્રયત્ન કરશે નિશ્ચિત સમયગાળામાં. હવે વેગ આમ હોય છતાં પણ આપણે પ્રવેગ આ દિશામાં આપીએ. પ્રવેગનું કામ જ છે, તમે પ્રવેગની દિશા એકવાર આપી દો. પ્રવેગને કહેવાનું છે કે ભાઈ તારે આ દિશામાં લાગવાનું છે, વેગ આમ છે, તો પ્રવેગ શું કરશે? એક સમાન સમયગાળામાં વેગમાં આ દિશામાં વધારો કરવાનો પ્રયત્ન કરશે, પણ વેગ આમ છે, આ દિશામાં લઈ જશે. એનો મતલબ કે વેગમાં ખરેખર આ દિશા કરતાં વિરુદ્ધ દિશામાં ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે. એટલે વેગમાં વાસ્તવમાં એ શું કરશે? ઘટાડો કરશે વિરુદ્ધ દિશામાં હોય તો. અહીંયા મિત્રો જોયું કે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વેગ ઋણ છે આપણી પાસે. અહીંયા આપણે કણની ગતિ આ દિશામાં છે એટલે વેગ ઋણ મળે છે, પણ પ્રવેગ કેવો મળે છે? ધન મળે છે. એનો મતલબ કે વેગ અને પ્રવેગ બંને, જો પ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં છે, જે આ કિસ્સો B2A માટે, તો વેગમાં ઘટાડો થાય અથવા ગતિમાં ઘટાડો થાય. આપણે જોયું બી થી એ પર પહોંચે છે, આ 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે, પણ એ પર પહોંચે ત્યાં સુધીમાં તો 0 મીટર કરી દે છે. 0 મીટર પ્રતિ સેકન્ડ વેગ 0 કરી દે છે. તો હવે મિત્રો તમને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ, અને આ નોંધ ખાસ યાદ રાખીશું. જે આગળના આલેખ ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે JEE નીટમાં, કે આલેખ પરથી આપણને કઈ રીતે પ્રશ્નોનો જવાબ આપવો. ત્યારે તમને આ તો ખબર હતી આ કિસ્સાનો, પણ જ્યારે વેગ ઋણ હોય અને પ્રવેગ પણ ઋણ હોય તો તમે એમ કહેતા કે સાહેબ વેગ ઋણ છે, પ્રવેગ પણ ઋણ છે, તો ઘટાડો થશે. પરંતુ આ નોંધ આપણે ખાસ યાદ રાખવી. આની ઉપરથી આપણે એવું તારવી શકીએ, વેગ અને પ્રવેગની નિશાની સમાન હોય. ખાલી સમજવા માટે, જો વેગ અને પ્રવેગની નિશાની સમાન હોય, બંનેની ધન દિશાની હોય તો બંને ધન દિશામાં છે, ઋણ નિશાની હોય તો ઋણ દિશામાં છે. એટલે કે જો વેગ અને પ્રવેગની નિશાની સમાન હોય, સિમ્પલ નોટ, જે કામ લાગશે તમારા MCQ માટે, જેમાં JEE પૂછાય, નીટમાં પૂછાય, જે એડવાન્સમાં પૂછાય કે મેન્સમાં પૂછાય, ગુજકેટમાં પૂછાય કે ગુજરાત બોર્ડમાં પૂછાય. જો પ્રવેગ અને વેગ સમાન નિશાની, પ્રવેગ અને વેગને આપણે V કહીએ, સમાન નિશાની તો શું થાય? તો ગતિ એટલે વેગ વધે. એ જોયું આપણે. જો અહીંયા બંનેની સમાન નિશાની છે, વેગ વધે છે. અહીંયા પણ વેગ ધન દિશામાં છે, પ્રવેગ આ વેગ પણ ધન દિશામાં છે, પ્રવેગ પણ ધન મળે છે. અહીંયા આપણને A to B માટે પ્રવેગ કેવો મળતો હતો મિત્રો? A to B માટે ધન મળતો હતો. અહીંયા આપણે લખી દઈએ ધન. તો અહીંયા A થી B પ્રવેગ વેગ વધતો એટલે ગતિ વધતી હતી. આ કિસ્સામાં વેગ તો ધન છે પણ પ્રવેગ કેવો મળે છે? ઋણ. અહીંયા આપણે જોયું બંને ધન હોય તો ગતિ વધે છે. અહીંયા પણ જો બંને સમાન છે, બંને સમાન નિશાની, તો પણ ગતિ વધે છે, ધન અથવા ઋણ. અને જો A અને V ની અસમાન નિશાની, A અને V ની અસમાન નિશાની, તો ગતિ એટલે કે વેગ ઘટે. ખાસ યાદ રાખીશું આ ત્રણેય નોંધની. આ નોંધ તો તમને સિમ્પલ યાદ જ રહી જાય કે બંને એક દિશામાં હોય તો ગતિમાં અથવા વેગમાં વધારો થાય, અલગ દિશામાં હોય તો વેગ ઘટાડો થાય. પરંતુ આપણને દિશા ઘણીવાર ખ્યાલ ન આવે, ધન ઋણ હોય, આપણે દિશાનું એનાલિસિસ ન કરવા બેસીએ કે આ દિશામાં હશે, પેલી દિશામાં હશે. આ નોંધથી ફટાફટ થઈ જાય કે A અને V ની સમાન નિશાની તો ગતિ વધતી હોય, અને A અને V ની અસમાન નિશાની હોય તો ગતિ ઘટતી હોય. ખાસ યાદ રાખીશું આ બંને નોંધ.
આ બંને નોંધ આવડતી હોય તો તમે ચપટીમાં કોઈ પણ MCQ સોલ્વ કરી શકો.